મહારાજે જોબન પગીને પરચો બતાવ્યો અને અમાનુષી જીવન જીવતા જોબન ભક્તરાજ બન્યા. મહારાજની નિષ્ઠા એવી તો દ્રઢ થઈ કે મહારાજના સ્વધામ ગમન બાદ મહારાજની પ્રસાદીની ચપટી રજ ભોજનમાં મેળવી જમતા અને જ્યારે એ રજ પૂરી થઈ તો મહારાજના વિયોગમાં જોબનના પ્રાણ પંખેરું પણ ઉડી ગયા. આવા ચમત્કાર પરચાઓ આજે પણ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય કે આરબ દેશમાં હિન્દુ મંદિર કે પછી 15,000થી વધુ બાળકો દ્વારા સત્સંગ દીક્ષાનું મુખપાઠ, ભગવાનની શક્તિ આજે પણ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામી મહારાજ દ્વારા આપણે સૌ આજે પણ અનુભવી રહ્યા છે. ગઈકાલે તારીખ 26 માર્ચ 2026ના રામનવમી સ્વામિનારાયણ જયંતીના દિવસે 92 વર્ષના મહંત સ્વામી મહારાજે ન્યૂ દિલ્હીમાં 108 ફૂટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા જાતે કરી ત્યારે તેઓ 40 મિનિટથી પણ વધુ સમય ક્રેનમાં રહ્યા 108 ફૂટની ઊંચાઈ પર. ભગવાનની શક્તિનો અનુભવ ત્યારે થયો જ્યારે છેલ્લા 4-5 દિવસથી જે ઠંડી હતી તેમાં પ્રતિષ્ઠાના દિવસે જ રાહત મળી. ન્યૂનતમ તાપમાન 63 ડિગ્રી ફેરનહીટ રહેતું તે 72 ડિગ્રી ફેરનહીટ થયું. આવા અનેક ચમત્કાર પરચાઓ દ્વારા આજે પણ ભગવાન સ્વામિનારાયણ પોતાનું પ્રાગટ્ય જણાવતા રહ્યા છે.